કચ્છના સૌરાષ્ટ્ર સંભરમાં પૂર્ણભૂમિ છે. કચ્છના કાવડિયા સંત કચ્છ સૌરાષ્ટ્રમાં દાદા મેકરણ તરીકે પ્રખ્યાત છે. તેઓની તપસ્યા અને અનેક આશ્ચર્યજનક વાતો આજે પણ લોકોના હૈયામાં દરબાયેલી છે. સામાન્ય રીતે સંતોનું અવતરણ લોકહિત માટે થયું છે. મેકરણ દાદાના માનવ સેવાને પ્રભુ સેવા જ માનતા હતા. કચ્છમાં નાની ખોબડી ગામે તેમનો જન્મ ભાટી રાજપૂત માતા પબાબાઈની કોખે થયો. પિતાનું નામ હરઘોડીજી, માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું. મેકોજી લગભગ 12 વર્ષના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું. બીજી તરફ પોતાના મકાન રિપેર કરવા માટે જ્યારે મજૂરો દ્વારા ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી વસ્તુઓ ભરેલી પોટલી નીકળી. આ પોટલીમાંથી તુમડી, પતર, ચાખડી, પાવડી, ટોપી, ચૂંદડી જોઈ હળદોરજી આશ્ચર્ય પામી. તેમણે આ બધી વસ્તુ કોઈના સંતને આપી દેવા વિચાર્યું, પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો. બાલ્યાવસ્થામાં જે તેમનો વૈરાગ્ય સ્વભાવ હતો, બાળપણથી જ ભજન ભક્તિ કરવાનું તેમનું સવિશેષ અંગ હતું. તેઓએ કચ્છમાં અનેક ઉત્કૃષ્ટ પદોની રચના કરી. તેઓ લખે છે કે પીર પીર કૂરો કર્યાત નાચ, પીરેજી ખાણ પંજ ઇન્દ્રિયો વશ કર્યો તો પીર થયો પણ. પીર જન્મતા જ નથી. પીરોને કોઈ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે, પરંતુ કોઈ પણ માનવી પોતાની 5 ઇન્દ્રિયોને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે. તેમણે સંસારિક જીવનનો ત્યાગ કરી કચ્છના માતાના મઢ મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દીક્ષા લીધી. ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા. ગિરનારમાં 12 વર્ષ ઉગ્ર તપસ્યા આદરી માત્ર કંદમૂળ અને ઝરણાના પાણી પર દેહ નિભાવ્યા. ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરુ દત્તાત્રેય એક કાવડ આપી ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપતા રહે તેવા આશીર્વાદ આપ્યા. તેમને કાવડવાળા કાપડીને ઉપમા મળી. સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું. ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવર પટ્ટીનો લોડાઈ ગામે પધાર્યા ત્યારે તેમને સંત નિર્મલગીરીનો ભેટો થયો. આ ધંગ્ર ગામે પધાર્યા સંત મેકરણ દાદાની જીવન કાર્યની કર્મભૂમિ તે ધંગ્ર ભુજ તાલુકાનું આ ગામ ભુજથી 40 કિલોમીટરના અંતરે છે. ધંગ્ર આવતી વખતે દશનામી સંત માયાગીરીજીની સ્વામી તથા માતાજી વીરબાઈનો પરિચય થયો. કચ્છના રાજવી મહારાજ દેસડજીએ દાદા મેકરણનું ગુરુપદ સ્વીકાર્યું લીધું. જીનામાનો આલેખ જગાવનાર કચ્છના કબીર ઉપનામ દાદા મળેલું છે. તેઓએ સાત્વિક પદાવલી માનવતાને શીખ આપે છે. જીવો તો ઝેર ન થયો ને સત થયો મૂંઝા શેણ, મરી વિંધા માડુઓ પણ સેંઘા ભલેજા થેણ. એક વખત તીર્થયાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગા સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરી દાદા સાધુ સંતોને જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીને એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેકરણથી આ કરુણા જોવાય નહીં. આથી તેમણે તરત જ પોતાને કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટ્યું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યા. આમ કરવાથી ગધેડાને થોડી પીડામાંથી રાહત થઈ. આ જોઈ જમાતના સાધુ સંતો દાદા પર ફિટકાર વરસાવવા લાગ્યા, તિસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈ તેમણે ગંગાજીનું અપમાન કર્યું. સમત દાદા મેકરણ જરાય વિચલિત થયા નહીં. સાધુઓ કહ્યું, પીપર મેં પ્રાણ નાય બાવર મેં બ્યો, નીમ મેં ઉ નારાયણ તો કંઠ મેં ગધેડામાં ક્यों? અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે બાવળામાં પણ છે. જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહીં? આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયા અને દાદાના ચરણે પડી ગયા. આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો, જેનું નામ દાદાએ લાલીયો રાખ્યું. સમય જતાં એક કૂતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો, તેનું નામ દાદાએ મોતિયો રાખ્યું. આમ લાલીઓ તથા મોતીઓની જોડી જામી ગઈ અને આ શ્વાન અને ગધેડાનું દાદાની સાથે સેવા કાર્યમાં જોડાયા ગયા હતા. દાદાની ઉંમર થતાં લાલીઓ પણ રોટલાનું ભાર વહન કરતો અને મોતીઓ ગંધ પારખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશ કરી રણમાં અટવાયેલા ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા. આમ દાદા અને તેના 2 વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન કચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓમાં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું.